વરને કોણ વખાણે? વરની ફોઈ. અહીંયા વર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે અને વરની ફોઈ કેરોલિન લેવિટ, જે વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી છે એ છે. અને ફોઈએ વરના વખાણ કરતા નોબેલ પીસ એવોર્ડ પણ માંગી લીધો છે. હેલો એવરીવન, કેમ છો બધા? હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સોમાન. વાત આવી છે અમેરિકાથી કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ માટે નોબેલ પીસ એવોર્ડ માંગ્યો છે અને જણાવ્યું છે કે બધા જ યુદ્ધ તેમને પોતે રોકાવ્યા છે. વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું છે કે તેમણે ઘણા બધા જંગનો અંત કરાવ્યો છે, જેમ કે થાઈલેન્ડ અને કંબોડિયા, ઇઝરાયલ અને ઈરાન, ભારત અને પાકિસ્તાન, રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સર્બિયા અને કોસોવો, ઇજિપ્ત અને ઇથોપિયા. આમ જોવા જઈએ તો 6 મહિનાના શાસનકાળમાં 6 જંગ રોકાવી છે, એટલે કે દર મહિને એક જંગ રોકાવી છે. આ રીતના ટ્રમ્પને જ નોબેલ પીસ એવોર્ડ મળવો જોઈએ. જોવા જેવું છે કે ઘણા દેશોને તો ખબર પણ નથી કે ટ્રમ્પે તેમની જંગ રોકાવી છે. વિચાર આવે છે કે 20મી સદીમાં પણ ટ્રમ્પ હોવા જોઈતા હતા, તો વર્લ્ડ વોર 1 કે વર્લ્ડ વોર 2 થાત જ નહીં અને આપણે 4 પાઠ ઓછા ભણવા પડે. વધુ આવી માહિતી અને સમાચાર માટે જોડાઈ રહો સોમાન સાથે. નમસ્કાર.